ઉત્તરાખંડની વિશ્વ પ્રસિદ્ધ ચારધામ યાત્રા શરૂ થઈ ગઈ છે। દેશભરમાંથી ભક્તો ચારધામની યાત્રા કરતા ઉત્તરાખંડ પહોંચી રહ્યા છે। ઉત્તરાખંડના ઉત્તરકાશી સ્થિત યમનોત્રી ધામમાં શ્રદ્ધાળુઓની સંખ્યા સતત વધી રહી છે, જેના કારણે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી છે। આ ઉપરાંત રસ્તા પર વાહનોની લાંબી કતાર લાગી છે, જેમાં મોટી સંખ્યામાં ગુજરાતી શ્રદ્ધાળુઓ પણ ફસાયા હોવાનું કહેવાય છે। મહત્વનું છે કે હાલ યમનોત્રીમાં ભક્તોની ભારે ભીડ થઈ હતી, તેવામાં પોલીસે લોકોને હાલ યમનોત્રી ન આવવા અપીલ કરી છે। ભીડને કારણે લગભગ 5 થી 6 કિલોમીટરના ચાલવાના માર્ગ કે જે ખૂબ જ સાંકડો છે ત્યાં અકસ્માતનો ભય રહે છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।